નમસ્કાર. પ્રાચીન ભારતનો ઇતિહાસ ચેપ્ટર 2 પ્રાચીન ભારતના આધુનિક ઇતિહાસકાર. તેમાં જોઈશું સૌપ્રથમ ઔપનિવેશિક દૃષ્ટિકોણ અને તેમનું યોગદાન. કે જે બ્રિટિશરો હતા તેમણે જે ભારતનો ઇતિહાસ લખ્યો તો તેમનો દૃષ્ટિકોણ ભારતીય ઇતિહાસને લઈને શું રહ્યો અને તેમનું યોગદાન ભારતીય ઇતિહાસમાં શું રહ્યું પ્રાચીન ભારતના ઇતિહાસની અંદર. શિક્ષિત ભારતીયોએ પોતાના પારંપરિક ઇતિહાસને હસ્તલિખિત મહાકાવ્યો, પુરાણો અને આત્મકથાત્મક સાહિત્યના રૂપે ભલે સાચવીને રાખ્યો હોય, પરંતુ પ્રાચીન ભારતના ઇતિહાસમાં આધુનિક અનુસંધાનની શરૂઆત 18મી સદીના ઉત્તરાર્ધમાં જ બ્રિટિશ ઔપનિવેશિક શાસનની આવશ્યકતાની પૂર્તિ માટે થઈ. સન 1765માં જ્યારે બંગાળ અને બિહાર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના આધીન થયા તો તેમને વારસામાં મળેલ હિન્દુ નિયમોની મદદથી વહીવટ ચલાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. 1776માં મનુસ્મૃતિ, જે મહત્વપૂર્ણ ગ્રંથ માનવામાં આવતો હતો, તેનો અંગ્રેજીમાં અ કોડ ઓફ જેન્ટુ લોઝ નામથી અનુવાદ કરવામાં આવ્યો. હિન્દુ વ્યવહારિક કાયદાઓ ચલાવવા બ્રિટિશ જજો સાથે પંડિતો અને મુસ્લિમ વ્યવહારિક કાયદાઓ ચલાવવા મૌલવીઓને રાખવામાં આવ્યા. પ્રાચીન નિયમો અને પ્રથાઓને સમજવાનો શરૂઆતી પ્રયાસ, જે મુખ્યતઃ 8મી સદીના અંત સુધી ચાલુ રહ્યો, સન 1784માં બંગાળમાં એશિયાટિક સોસાયટી ઓફ બંગાળના સ્વરૂપે ફળીભૂત થયો. તેની સ્થાપના ઈસ્ટ ઇન્ડિયા કંપનીના એક વહીવટી અધિકારી સર વિલિયમ્સ જોન દ્વારા કરવામાં આવી. પહેલી વખત તેમણે જ સંસ્કૃત, લેટિન અને ગ્રીકને એક જ ભાષા પરિવારથી જોડાયેલ બતાવ્યા. 1789માં તેમણે એક નાટક અભિજ્ઞાન શાકુંતલમનો અંગ્રેજી અનુવાદ કર્યો. સર્વપ્રચલિત હિન્દુ ગ્રંથ ભગવદ્ ગીતાનો અંગ્રેજી અનુવાદ વિલ્કિન્સે 1785માં કર્યો. બોમ્બે એશિયાટિક સોસાયટીની સ્થાપના 1804માં અને ગ્રેટ બ્રિટન એશિયાટિક સોસાયટીની સ્થાપના 1823માં કરવામાં આવી. વિલિયમ જોન્સે ભાર આપીને કહ્યું કે યુરોપીય ભાષાઓ મૂળ રૂપથી સંસ્કૃત અને ઈરાની ભાષાને મળતી આવે છે. તેથી જર્મની, ફ્રાન્સ, રશિયા જેવા યુરોપીય દેશો ભારતીય અધ્યયનને વિકસિત કરવા ઉત્સાહી થયા. 19મી સદીના પૂર્વાર્ધના સમયે યુનાઇટેડ કિંગડમ અને અન્ય યુરોપીય દેશોમાં સંસ્કૃત અધ્યયન પીઠની સ્થાપના થઈ. ભારતીય સંદર્ભમાં અધ્યયનને સૌથી વધુ પ્રોત્સાહન જર્મનીના જે.એફ. મેક્સ મુલરને મળ્યું, કે જેઓ ઇંગ્લેન્ડમાં રહેતા હતા. સન 1857ના વિદ્રોહે અંગ્રેજોને ખૂબ સારી રીતે સમજાવી દીધું હતું કે બીજા દેશના લોકો પર તેઓ શાસન કરી રહ્યા છે. તેમના વ્યવહાર અને સામાજિક વ્યવસ્થાને ગહનતાથી સમજવી અનિવાર્ય છે. આ જ પ્રમાણે ખ્રિસ્તી મિશનરીઓએ ધર્માંતરણ માટે અને બ્રિટિશ સામ્રાજ્યને સુદૃઢ કરવા માટે હિન્દુ ધર્મની ખામીઓને બહાર લાવવાના પ્રયત્નો કર્યા. આ ઉદ્દેશ્યની પૂર્તિ માટે મેક્સ મુલરના સંપાદનમાં પ્રાચીન ગ્રંથોનો અનુવાદ વ્યાપક રીતે કરવામાં આવ્યો. પૂર્વી પવિત્ર ગ્રંથમાળા સેક્રેડ બુક ઓફ ઈસ્ટ સિરીઝ અંતર્ગત કુલ 50 ગ્રંથોની અનુવાદ શૃંખલા પ્રકાશિત કરવામાં આવી, જે વિવિધ ભાગોમાં હતી. આ ગ્રંથો તેમજ તેના પર આધારિત પુસ્તકોની પ્રસ્તાવનામાં મેક્સ મુલર અને અન્ય પશ્ચિમી વિદ્વાનોએ પ્રાચીન ભારતીય ઇતિહાસ અને સમાજની પ્રવૃત્તિઓને ખૂબ જ સામાન્ય પદ્ધતિથી જોયા. તેમણે કહ્યું કે ભારતીયોમાં ઇતિહાસ બોધનો અભાવ હતો, ખાસ કરીને સમય અને ક્રમના સંદર્ભમાં. સાથે જ તેમણે જણાવ્યું કે ભારતીય નાગરિકો તાનાશાહી શાસનના આદિ થઈ ચૂક્યા હતા. તેઓ અધ્યાત્મવાદની કે પોતાની અલગ જ દુનિયામાં એટલા લીન હતા કે તેમને વાસ્તવિક દુનિયાની સમસ્યાઓથી કોઈ જ મતલબ ન હતો. પશ્ચિમી વિદ્વાનોએ ભાર આપીને કહ્યું કે ભારતીયોએ ન તો રાષ્ટ્રવાદને અનુભવ કર્યો હતો કે ન સ્વશાસનને. એવા કેટલાય સામાન્યીકરણ વિન્સેન્ટ આર્થર સ્મિથ
દ્વારા લિખિત ભારતનો પ્રાચીન ઇતિહાસ અર્લી હિસ્ટ્રી ઓફ ઇન્ડિયામાં પણ કરવામાં આવ્યા હતા. તેમણે 1904માં પ્રાચીન ભારતનો પ્રથમ વ્યવસ્થિત ઇતિહાસ લખ્યો, જે સ્ત્રોત તે સમયે ઉપલબ્ધ હતા તેમના ગહન અધ્યયન પર આધારિત અને લિખિત તેમના પુસ્તકમાં રાજકીય ઇતિહાસને પ્રાથમિકતા આપવામાં આવી હતી. લગભગ 50 વર્ષો સુધી તેનો પાઠ્યપુસ્તક સ્વરૂપે ઉપયોગ થતો રહ્યો અને વિદ્વાનો આજે પણ તેનો ઉપયોગ કરે છે. સ્મિથનો ઐતિહાસિક દૃષ્ટિકોણ સામ્રાજ્યવાદી હતો. ભારતીય વહીવટી સેવાના વફાદાર સભ્ય તરીકે તેમણે પ્રાચીન ભારતમાં વિદેશીઓની ભૂમિકા પર ભાર આપ્યો. તેમના પુસ્તકના 1/3 ભાગમાં સિકંદરના આક્રમણની ચર્ચા જોવા મળે છે. તેમાં ભારતને એક અનિયંત્રિત કે સ્વેચ્છાચારી ભૂભાગ તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યું છે, જ્યાં બ્રિટિશ શાસનની સ્થાપના પહેલાં રાજકીય એકતાને અનુભવ ન હતી કરવામાં આવી. તેમનું આકલન છે કે ભારતમાં એકતંત્ર કે તાનાશાહી જ શાસનનું સ્વરૂપ રહ્યું. ભારતના ઇતિહાસકારો એવું માને છે. ટૂંકમાં, ભારતીય ઇતિહાસની બ્રિટિશ વ્યાખ્યાએ ભારતીય ચરિત્ર અને ઉપલબ્ધિઓને ઓછી દેખાડીને ઔપનિવેશિક શાસનની પદ્ધતિને યોગ્ય દેખાડી હતી. તેમાંથી કેટલાક વિચારોને એક હદ સુધી માન્યતા પણ મળી. ચીનની તુલનાએ ભારતીયોમાં કાળક્રમને લઈને કોઈ વિશેષ બોધ કે અભિરુચિ નથી જોવા મળતી. જોકે કેટલાક પ્રાચીનતમ ચરણોમાં મહત્વપૂર્ણ ઘટનાઓને ગૌતમ બુદ્ધના મૃત્યુના સંદર્ભમાં ક્રમ અનુસાર નક્કી કરવામાં આવ્યા હતા. ઔપનિવેશિક ઇતિહાસકારો દ્વારા નિર્મિત માન્યતાઓ યા તો નિરાધાર હતી કે પછી અતિશયોક્તિથી પ્રેરિત, છતાં પણ તેનો ઉપયોગ નિરંકુશ બ્રિટિશ શાસનના વિસ્તારના પ્રચારના સાધન તરીકે થયો. ભારતીય પરંપરામાં એકલ વ્યક્તિ શાસન પદ્ધતિ પર ભાર આપીને પોતાની શાસન વ્યવસ્થાને યોગ્ય દેખાડવાનો પ્રયાસ જોવા મળે છે, જેમાં બધી સત્તા માત્ર વાઇસરોયના હાથમાં હતી. આ રીતે જો ભારતીયો બીજી દુનિયાની સમસ્યાઓથી ગ્રસિત હતા, તો બ્રિટિશ ઔપનિવેશિક માલિકો પાસે આ દુનિયાની સાર સંભાળ સિવાય અન્ય રસ્તો ન હતો. ભૂતકાળથી સ્વશાસનના અનુભવ સિવાય અહીંના નિવાસીઓ વર્તમાનમાં પોતાના કાર્યોને કેવી રીતે સંભાળતા હતા. આ તમામ સામાન્યીકરણની માન્યતાઓથી તેઓ દર્શાવવા ઈચ્છતા હતા કે ભારતીયો જાતે શાસન ચલાવવા સક્ષમ નથી. ત્યારબાદ છે રાષ્ટ્રવાદી ઇતિહાસકારોનો દૃષ્ટિકોણ અને તેમનું યોગદાન ભારતીય ઇતિહાસની અંદર. ભારતીય વિદ્વાનો માટે આ સૌથી મોટો પડકાર હતો, ખાસ કરીને તેમના માટે કે જેઓ પશ્ચિમથી શિક્ષણ મેળવ્યું હતું. તેઓ પ્રાચીન ઇતિહાસનું ઔપનિવેશિક ઇતિહાસકારો દ્વારા જે ખંડન કરવામાં આવ્યું હતું તેનાથી પણ ખૂબ જ દુઃખી હતા. તેઓ ભારતીય સામંતી સમાજના વિનષ્ટીકરણ, ડિસ્ટ્રક્શન અને વિતરણના પ્રગતિશીલ મૂડીવાદી સમાજના વિરોધાભાસને લઈને પણ ચિંતિત હતા. કેટલાક વિદ્વાનોએ ભારતીય સમાજને સુધારવાનું ન માત્ર બીડું ઉઠાવ્યું, પરંતુ સાથે સાથે પ્રાચીન ભારતીય ઇતિહાસની એવી પુનઃરચના કરી જેનાથી સામાજિક સુધારની સાથે સાથે સ્વશાસનની ધારણા પણ મજબૂત થઈ શકે. આવું કરનારા મોટાભાગના ઇતિહાસકારો હિન્દુ પુનઃજીવનના રાષ્ટ્રવાદી વિચારોથી પ્રેરિત હતા. પરંતુ સાથે જ એવા પણ ઇતિહાસકારો હતા જેમણે તાર્કિક અને વસ્તુગત દ્રષ્ટિને અપનાવી. બીજી શ્રેણીના ઇતિહાસકારો હતા રાજેન્દ્રલાલ મિશ્ર, જેમણે વૈદિક ગ્રંથોને પ્રકાશિત કર્યા અને પ્રાચીન સમાજની તાર્કિક દ્રષ્ટિને અપનાવતા જણાવ્યું કે પ્રાચીન સમયના લોકો ગૌમાંસ ખાતા હતા. અન્યોએ સાબિત કરવાની કોશિશ કરી કે આ બધી વિશેષતાઓ હોવા છતાં જાતિ વ્યવસ્થા મૂળ રૂપથી યુરોપના પૂર્વ ઔદ્યોગિક અને પ્રાચીન સમાજમાં શ્રમ વિભાજન પર આધારિત વર્ણ વ્યવસ્થાથી ભિન્ન ન હતી. મહારાષ્ટ્રમાં રામકૃષ્ણ ગોપાલ ભંડારકર અને વિશ્વનાથ કાશીનાથ રાજવાડે બે એવા સમર્પિત ઇતિહાસકારો ઉદ્ભવ્યા જેમણે વિભિન્ન સ્ત્રોતોને એકી સાથે અલગ અલગ કરતા ભારતના સામાજિક અને રાજકીય ઇતિહાસની પુનઃરચના કરી.
આરજી ભાંડારકરે દક્ષિણના સાતવાહનના રાજકીય ઇતિહાસ અને વૈષ્ણવ અને અન્ય મતોના ઇતિહાસની પુનઃરચના કરી. એક મહાન સમાજ સુધારક તરીકે તેમણે પોતાના અનુસંધાનના માધ્યમથી વિધવા પુનઃવિવાહ, જાતિ વ્યવસ્થા અને બાળ લગ્ન જેવી બાબતોની નિંદા કરી. શોધ માટે સમગ્ર જોશ સાથે વી.કે. રાજવાડાએ મરાઠા ઇતિહાસના સ્ત્રોત અને સંસ્કૃત પાંડુલિપિઓની શોધમાં મહારાષ્ટ્રના દરેક ગામની યાત્રા કરી. અંતતઃ તે બધા સ્ત્રોતોને 22 ભાગમાં પ્રકાશિત કરવામાં આવ્યા. તેમણે ઘણું નથી લખ્યું, પરંતુ વૈદિક અને અન્ય ગ્રંથો પર આધારિત ભારતમાં વિવાહના વિકાસના ચરણો પર તેમની સૂક્ષ્મ અંતર્દૃષ્ટિના કારણે 1926માં મરાઠીમાં વિવાહ વ્યવસ્થા પર લખવામાં આવેલ તેમનું પુસ્તક એક મહત્વપૂર્ણ ઐતિહાસિક દસ્તાવેજ તરીકે જાણીતું થયું. પાંડુરંગ, કે જેઓ સંસ્કૃતના વિદ્વાન હતા, તેમણે સામાજિક સુધારો લાવવાનું નક્કી કર્યું અને વિદ્વતા અને જ્ઞાનની પરંપરાને ચાલુ રાખી. 20મી સદીમાં 5 ભાગોમાં પ્રકાશિત ધર્મશાસ્ત્રોનો ઇતિહાસ પુસ્તક તેમનું ઉલ્લેખનીય કાર્ય છે કે જે પ્રાચીન સામાજિક નિયમો અને પ્રથાઓનો જ્ઞાન ભંડાર છે, જેમાંથી આપણને ભારતમાં સામાજિક પ્રક્રિયાઓનું અધ્યયન પ્રાપ્ત થાય છે. ભારતીય વિદ્વાનો એ દર્શાવવા કે રાજનીતિ અને રાજકીય ઇતિહાસનું ગંભીરતાથી અધ્યયન કર્યું કે ભારતનો પોતાનો રાજકીય ઇતિહાસ હતો અને તેને ચલાવનાર ભારતીયો નિપુણ હતા. તેનું શ્રેય પુરાલેખ શાસ્ત્રી દેવદત્ત રામકૃષ્ણ ભાંડારકર ને જવો જોઈએ, જેમણે અશોક અને પ્રાચીન ભારતીય રાજકીય સંસ્થાઓ પર પુસ્તકો લખ્યા. જોકે તેમણે કાળ વિભાજનની સમસ્યાનું વર્ણન ના કર્યું. તેમનો પ્રાચીન ભારતનો ઇતિહાસ 6ઠ્ઠી સદી પર જઈને સમાપ્ત થઈ જાય છે. તેમણે પ્રાચીન ભારતના ઇતિહાસના પુનઃનિર્માણમાં વી.એ. સ્મિથના યોગદાનને માન્યું, પરંતુ રાય ચૌધરીએ બ્રિટિશ વિદ્વાનોના ઘણા બધા દ્રષ્ટિકોણોની નિંદા પણ કરી હતી. તેમના ઇતિહાસમાં ગંભીર વિદ્વતા સાથે ઉગ્ર બ્રાહ્મણવાદના સૂત્રો જોવા મળે છે. જ્યારે તેઓ અશોકની નીતિઓની નિંદા કરે છે. ઘણા બધા ભાગોમાં પ્રકાશિત ભારતીય નાગરિકોનો ઇતિહાસ તથા સંસ્કૃતિના મુખ્ય સંપાદક અને સશક્ત લેખક આર.સી. મજમુદાર ના લેખનમાં હિન્દુ પુનઃજીવનના પ્રબળ તત્વો મળી આવે છે. પ્રાચીન ભારતીય ઇતિહાસ લેખનમાં ઘણા બધા વિદ્વાનોએ દક્ષિણ ભારતના ઇતિહાસ પર ધ્યાન નથી આપ્યું. અહીં સુધી કે દક્ષિણ ભારતના મહાન ઇતિહાસકાર કે.એ. નીલકંઠ શાસ્ત્રીએ પણ પોતાનું પુસ્તક પ્રાચીન ભારતનો ઇતિહાસમાં આ જ દ્રષ્ટિ અપનાવી, પરંતુ દક્ષિણ ભારતનો ઇતિહાસમાં આ અભાવને દૂર કરવામાં આવ્યો. તેમની શૈલી સંક્ષિપ્ત છે, પરંતુ લેખન સ્પષ્ટ છે. તથ્યોની રજૂઆતમાં તેમની નિર્ભરતા રાય ચૌધરીની જેમ જ છે. જોકે દક્ષિણ ભારતમાં રાજનીતિ અને સામાજિક ઇતિહાસના સ્વભાવ વિશે તેમણે આપેલા આકલનો પર ઘણા બધા વિદ્વાનોએ પ્રશ્ન ઊભા કર્યા છે. નીલકંઠ શાસ્ત્રી બ્રાહ્મણોની સાંસ્કૃતિક સર્વોચ્ચતા અને ભારતીય સમાજમાં બરકરાર સમન્વય પર ભાર આપે છે. તેમના નેતૃત્વમાં દક્ષિણ ભારતના વંશાનુગત ઇતિહાસ પર ઘણા બધા શોધ પ્રબંધ તૈયાર કરવામાં આવ્યા.